ઉપલેટામાં વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય રજાકભાઈ હિંગોરા દ્વારા રમજાન માસ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય અને સમાજસેવક રજાકભાઈ હિંગોરા દ્વારા દર વર્ષે અનેક સેવાકીય કાર્યો કરે છે અને લોકોની સેવા માટે હર હંમેશા તત્પર રહે છે, જેમાં લોકોના સામાજિક પ્રશ્નો હોય કે વિકાસના કાર્યો કરવાના હોય કે ગરીબોની જરૂરિયાત માટેના પ્રશ્નો હોય, રજાકભાઈ હિંગોરા તમામ કાર્યો માટે લોકોની સેવામાં હાજર રહી લોકોના પ્રશ્નો હલ કરે છે। ત્યારે આ મુસ્લિમોના આ પવિત્ર ગણાતા રમજાન માસ દરમિયાન તમામ જરૂરિયાતમંદ લોકોને પહેલા રોજાથી ત્રીજા રોજા સુધી એટલે કે પૂરા મહિના માટેના વધુને વધુ લોકો રોજા ખોલવા માટે ફ્રૂટનું વિતરણ કરી એક સુંદર સેવાકીય કાર્ય કર્યું છે। આ ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રજાકભાઈ દ્વારા સતત 5 વર્ષથી કરવામાં આવે છે, જેને લઈને આસપાસના જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ અભિનંદન આપી દુઆ આપે છે અને હજુ આગળ વધુમાં વધુ સેવા કરવાની પ્રેરણા આપે છે। જે કે સિંગુદત સાથે અર્શિયા આહિર ઉપલેટા। સલમાઈ ગુલામ રજાકભાઈ ઓસમાનભાઈ હિંગોરા આખો મહિનો રમજાનના તેજી તરબૂચ ફ્રૂટ બધું આપે છે। વોર્ડ સુધરાઈ સભ્યો વોર્ડ નંબર 9ના કેટલા વ્યક્તિને આપે છે? 60 વ્યક્તિ 60 સિંગલ વ્યક્તિને આપે છે। રોજ 5 વર્ષ થયા રોજ આપે છે। આખો રમજાન? હા, આખો રમજાન મહિનો। ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી સુધરે સભ્યો ચાલુ ટપના મારા દીકરાની પત્ની સુધરે સભ્યો है રેશમા રિયાજ હિંગોરા। આ જરૂરતમંદ લોકોને રમજાન મહિનામાં તરબૂચ, ટેટી, ચોરાફરી, જલેબી જરૂર વ્યક્તિને રોજુ છોડવા માટે હું આપું છું એને 50-60 જણા ગરીબ લોકો જેટલા પણ આવે એટલા કોઈને મનાઈ નથી કરે, જેટલા આવે એટલા આપીશ। ઓછામાં ઓછા 5 વર્ષથી આપું છું।